જાલસિકામાં લગભગ લોખેલ ડાયરો પણ જાજો છે. આ વાત પહેલી વેલી હું ન ભૂલતો તો મેં એકવાર કરેલી. આજ કહી દઉં બધા લોખેલ પણ છે આયા. અન્ય ડાયરામાં પણ મારા આહિર સમાજનો ડાયરો ન હોય ત્યાં પણ હું બોલ્યો છું. જ્યાં જ્યાં ભાગવત સપ્તાહ બેઠી હોય અને એમાં મારો કાર્યક્રમ હોય એટલે આ વાત હું ઘણી વાર કરતો હોઉં છું કે મરદાનગી કેવી ટૂંકી વાત આપને કરી દઉં છેલ્લે આયા કે હાજનું ટાણું થઈ ગયેલું, ઘોડાની પડગલી વાગતી આવતી હતી, પોતાના ભાઈબંધને મળવા આવેલો એ માણા એટલે હાથ પડી ગઈ, દી જળવજળ થઈ ગયેલો, અંધારાના રૂજુ કુંજુ વેળા થઈ ગયા, અંધારાના ઓળા ઉતરવા માંડેલા, મંદિરમાં ઝાલરું વાગવા માંડેલી, નગારાની માથે દાંડિયું પડેલી. એટલે ભાઈબંધને બથ ભરી અને નોખો પડ્યો. એટલે એક ભાઈબંધ પોતાના ભાઈબંધને કહે છે, હામદભાઈ, એ કે હા બાપા, કે અટાણે જાવું રહેવા દો ને. એટલે ઘોડાઓ આમ તૈયારી થઈ ગઈ કે પણ કેમ ના પાડો છો, કે અટાણે જાવું રહેવા દો, કે પણ કારણ તો કયો, કે તમે જે કેડેથી હાલવાના છો ને ઘોડા લઈને, ત્યાં ભૂતાવળ થાય છે, એ હલાય એવું છે નહીં, એ ટાણે કટાણે ચોઘડીએ પર ચોઘડીએ ભૂતાવળ જાગે છે. એ ભૂતાવળ જાગે છે શબ્દ જે આયરના કાને પડ્યો. થોડી વાર રહેવા દો પૈસા. એટલે જો મારો પૈસા જોઈને મારો અવાજ ખુલી ગયો યાર. મને એમ થતું હતું અને સાઉન્ડે જો અને પૈસા જોઈને કેવું ખોલી નાખ્યું યાર. ગોળ થઈ એટલે એને મજા આવી ગઈ. એકવાર આ સાઉન્ડ વાળા ભાઈને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. હા, હવે સાંભળજો તમે. એ ભૂતાવળ જાગે છે કીધું ત્યાંથી હાલતા નહીં, પણ ત્યાં તો ખટકો લાગ્યો આયરને હો. અને હવે ત્યાં ન હાલું તો એમ ગણે ને ચાલો આ તો કાયર લાગે છે. ભૂતાવળ જાગે છે ને ભૂત થશે ને આ હાલતા નહીં, કેડે જવાય નહીં, આવું કોક કે એટલે તમે જાણો છો કે તમને મને એમ કોક કે આ જાતા નહીં, જોવા જેવી થશે એટલે તો માથામાં લાગી જાય કે સાલું એવું છે શું. પોતાના ભાઈબંધને પૂછે, સાંભળજો આ છેલ્લી વાત કરું, કે શું કામ ના પાડો છો જવાની. કે હામદભાઈ, હામદ લોખીલ નામનો આયરનો દીકરો ઘોડાના તંગ તાણેલા. હા, અને આયા હોલ માતાના મંદિરના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ અરસુરબાપુ લોખીલ ગાયું માટે જેને 28 વર્ષ સેવા કરી, એમને પણ જોરદાર તાળીઓથી એકવાર અરસુરબાપુને વધાવી લો. આથી કર્યું કોઈનું જાતું નથી, આ તો માનો ખોળો છે યાર. હવે સાંભળજો, હામદભાઈને કીધું, હામદભાઈ રહેવા દો તમે. કે શું કામ, કે જવાય નહીં ને કેડે, કોઈની તાકાત નથી કે કેડે હાલી શકે. ભૂતાવળ જાગે છે પગ ચોઘડીએ પર ચોઘડીએ, પણ ત્યાં તો અંગ રૂવા અવળા થયા ને વ્યાપી જ્વાળા માય, ત્યાં તો રૂવાળા બેઠા થઈ ગયા કે તમે ના પાડો ને જો હવે કેડે ન હાલું તો તમને એવું નથી લાગતું કે દાઢી મારે ન રાખવી પડે હામદ લોખીલને. અને તાણા તંગ તાણા ઘોડાના, પણ કેવા તંગ તાણ્યા, જેમ બરવાળાના પાદરમાં ઘેલો. હા, ભાવનગર મહારાજાને કીધું તું કે હવે સીમાડા તમે નક્કી કરશો કે હું કરું. કે ઘોડાની ગમાણીમાં તે તો તંગ લીધા તાણી, આજ ફોજુમાં લાડો ફરે ઓલો ગેલો માથાણી. એમ તંગ તાણા ઘોડાના. અને હવે સાંભળજો આ વાત, મને બહુ ગમે છે આમાં વાત. તો અડધી કલાકની મેં જે તે સમય કરેલી, જ્યાં જ્યાં ભાગવત હોય એવો વાત કાયમ કરું છું. શું કામ, કે શ્રીમદ ભાગવત છે ને એ તમે જાણો છો. સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજાની કથા છે, આખી મોક્ષ માટેની કથા શ્રીમદ ભાગવત છે. એ ખોળે એવું કાયમ વાત કરું છું કે ઘોડાના તંગ તાણીને આયર ઘોડે ચડ્યો. હોળી પાછા ભાઈબંધે કીધું, હામદભાઈ રહેવા દો, હામદ લોખીલ રહેવા દો. કે હવે રહેવા દો કહેતા હોય તો ઈ જ કેડે હાલું જ માનજો, હામદ લોખીલ છું. અને બાગડતા 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 રૂજુ કુંજુ વેળા થઈ ગયેલી, દીવે વાટું ચડી ગયેલી, નગારા માથે દાંડિયું પડવા માંડેલી, અંધારું થઈ ગયેલું. અને આવા ટાણે ઘોડલી છૂટી ભાઈ. એ બગથળા અને મોરબી વાળાને ખબર છે, આજુબાજુના જે ગામડા છે બધા. અને ચાવડાહર નામનો ઉજળ ટીંબો, ચાવડાહરનું પાદર, કોઈનાથી નીકળાય નહીં, કોઈનાથી હલાય નહીં, કોઈની તાકાત નથી. વર્ષો વીતી ગયેલા, ઉજળ પડેલો ટીંબો. અને આ બાજુ ઘોડાની ધૂળની ડમરી ઉડાડતો ઉડાડતો હામદ લોખીલ ભેટ વાળેલી. રાગમાં ઘોડી રમાડતો રમાડતો આવે, પણ બરાબર જાય ચાવડાહરનો ઉજળ ટીંબો આવ્યો, ત્યાં તો મોટી ડેલીઓ હતી, મોટા એક ઓહરિયા લાંબા, મોટા ફળિયામાં મોટા મકાન હતા. બે ઘડી ઘોડાની લગામ તાણી અને નક્કી કરે છે, મને મારો ભાઈબંધ ના પડતો તો ચાવડાહરના ઉજળ ટીંબે હલાય નહીં, યા જવાય નહીં, ભૂતાવળ જાગે છે. તો આ લગભગ ભૂતાવળ જ લાગે છે. આ તો ઉજળ ટીંબો સાહેબ, મોટા મોટા મકાન, મોટી મોટી ડેલીઓ, મોટા મોટા ફળિયા છે. શું ઘોડીને ડાબા પડખે એડી મારી, બાગડતા 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 કરતી ઘોડી આવી ગામમાં. વાત સાંભળજો આ દીપેશભાઈ, મોટા મકાન, મોટા ફળિયા, મોટી ડેલીઓ, આયરોના મકાન હતા મોટા. ઘોડી આવી અને આમ જોયું, ત્યાં તો સામેથી એક આયરાણી જગદંબા જેવી અને પડકારો કર્યો, વયાવો બાપ, ઘરધણી ઘરે નથી પણ ઘર થોડું ભેળા લઈ ગયા છે, વયાવો. ઘોડાના પેગડામાંથી પગ લીધો, નક્કી કરે છે કે ટીંબો તો ઉજળશે ચાવડાહરનો, તો આ ગામના મકાનને બધું છે શું,
ઘોડાના પેગડામાંથી પગ લીધો, બોલ્યા ચાલ્યા વગર, પણ જીગર હતી, કાળજું હતું. જેનું કાળજું સિંહનું વજરનું હોય ને એ દુનિયામાં ક્યાંય પાછા પડે નહીં. એ કાળને બે ડગલા પાછા હટાવી દે. આપણી હજી પણ કહેવત છે, એ હમણાં કહું તમને, ગુજરાતી આપણી ઘણી બધી એવી કહેવતું છે. અને એમાં એ માણસ નીચે ઉતર્યો, ઘોડાને પોતાની લગામ પકડીને દોરીને જાય છે ફળિયામાં. ઢોલિયા ઠાલી દીધા, ઢોલીએ બેહાર્યા, પાણી પાયું. વાળુનું પૂછ્યું, જમવું છે તમારે? વાળું પાણી તૈયાર કરાવી કે આ બાપા કરાવો? વાળું કર્યા. વાળું કરતા કરતા જમતા જમતા હામત લોખીલ આયરાણીને એટલું પૂછે છે કે બાપા ઘરધણી કોઈ ઘરે નથી? કે ઘરધણી ભલે ઘરે ન હોય, તમે અમારા ભાઈ છો, આ ઘર ક્યાં આયર ભેળા લઈને ગયા છે, રોકાઈ જાઓ. વાળું પાણી કર્યા, ફળિયામાં ખાટલા ઢાળી દીધા. ઢોલિયા ઉપર હામત લોખીલને એમ થઈ ગયું લાઈન રોકાઈ જાવ. 1000 રૂપિયાની વાહળી પોતાની કડે હતી, એટલે 1000 રૂપિયાની વાહળી લઈ અને આયરાણીને કીધું કે લ્યો માડી, આ વાહળી રાખો, મારા પૈસા છે, ભેળા હવારમાં હું જાગીને નીકળું, ઈટાણે મને આપી દેજો. 1000 રૂપિયાની વાહળી આપી દીધી હાથમાં, અને ઢોલિયા ઉપર ઓશીકું મૂકી ખોડીને ઠાણિયામાં બાંધી અને હામટ લોખીલને પડખું, આંખ બંધ થઈ ગઈ. થાકેલો માણા હતો, નીંદર આવી ગઈ. વાત હવે સાંભળજો, નીંદર તો આવી ગઈ, પણ હવારમાં જે આમ આંખ ઉઘડી ત્યાં તો બાવળના ઠૂંઠે ઘોડું બાંધેલું, નહીં ઢોલિયો, નહીં ડેલી, નહીં મકાન, નહીં ફળિયા, નહીં ખોરડા, અને ધૂળમાં હામટ લોખીલ આમ આળોટતો અને થયો બેઠો ભાઈઓ. અને આમ જોયું પણ નહીં મકાન, નહીં મેળ્યું, નહીં ઢોલિયા, નહીં કાંઈ વાત. આ તો ભૂતાવળ જાગી લાગે છે. ફટાફટ પોતાની ઘોડીને બાવળના ઠૂઠા આરેથી છોડી લીધી અને પેગડે પગ માંડી નીકળી ગયો આયર. પણ મનમાં વાતનો વલોપાત જાગે છે કે આ હા હા, એક દી પાછું જાવું છે, હું હામટ લોખીલ છું, પાછો બીવું નહીં આને, એક દી જાવું છે, ફારકા લેવા છે. ભૂતાવળ છે કોણ? આ ભૂત થાય છે શું કામ? અને વળી પાછું ધીરે 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 થોડોક સમય વયો ગયો અને કાળી ચૌદશ જેવા અમુક ટાણા આવતા હતા. એમાં વાર તહેવારે ચોઘડીએ પર ચોઘડીએ આવું થાય ને, વળી ઘોડીલી તૈયાર કરી રાતે 12ના ટાણે અને બાગડતા 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 કરતો હામટ લોખીલ આવ્યો. વળી ઈના ઈ ડેલિયું, ઈના ઈ મકાન, બાવળના ઠૂઠે ઘોડું બાંધ્યું હતું, પડખા ફરતો તો ધૂળમાં. ઈ આ વળી પાછા મકાન જોયા એટલે આયરને લાગ્યું કે સાલું 1000ની કોથળી તો ન્યા પડી રહી છે, લીધા વગર પાછો થોડું આવું અને પારખું લેવું છે આજે. વળી પેગડામાંથી પગ લીધો હામટ લોખીલે અને આવ્યો આમ જ્યાં ફળિયામાં પગ દીધો. અને પગ દેતાની હારે જે ફળિયામાં આવ્યા તેને કીધું કે મેં તમને 1000ની વાહળી આપી હતી, એ વાહળી પાછી આપો. એટલે નજરની સામે, હામતભાઈની નજરની સામે એ માડી જે હતા એને પટારો ઉખાડી 1000 રૂપિયાની વાહળી લીધી અને કીધું કે લ્યો. એ વાહળી લેતાની હારે ભેટ વાળેલી આયરે ખોડાના પેગડે પગ દીધો. ત્યાં તો આ ઘરમાંથી, આ ઘરમાંથી, આ ઘરમાંથી, આ ઘરમાંથી, આ ઘરમાંથી એક એક આયરની દીકરીઓ નીકળે ને ઘોડાની લગામ ઝાલતી જાય, ઘોડાની લગામ ઝાલતી જાય. એમ એક એક ઘરમાંથી દીકરીઓ નીકળતી જાય અને ઘોડાની લગામ પકડી લીધી. આમ થતા થતા તો આખી ઘોડી ફરતી દીકરીઓ વિટોળાઈ ગઈ, ઘોડાની લગામ નો મેલે. સાહેબ જેવો તેવો માણસ તો ન્યાયની હાડફેલ થઈ જાય, ઉપર વિયો જાય. પણ આ તો હામટ લોખીલ હતો, પારખા લીધા વગર આવું તો આયરાણીનું ધાવણ લાજે. અને તેથી એટલું કીધું કે તમે છો કોણ? જે ઠેકાણે મારી ઘોડી બાંધી હતી, જે ઢોલિયા ઉપર હૂતો તો, હવારે ધૂળમાં આળતો હતો, તમે છો કોણ મને કહી દો. હું તમને તમારા પારખા લેવા માટે આવ્યો છું. તેથી ઘોડાની લગામ પકડેલી આયરની દીકરીઓ એટલી બોલી હતી તો સાંભળવું છે કે હા, સાંભળવાની તેવડ છે કે આ બધી તેવડ છે તો જ આ ચાવડાહરના પાદર સુધી પગ દીધો હોય કે તો હવે સાંભળી લ્યો. ચાવડાહર ગામ એ મોરબી પરગણાનું ગામ છે, મોરબી તાબાનું ગામ છે. અને મોરબી તમે જાણો છો નવાબી શાસન આવેલું, મોરબી નવાબી શાસનની હુકુમતી આવેલી. અને ઈ ટાણે અમારા જે આયર ડાયરો હતા એને કીધું તું કે તમારી બેન દીકરીઓને કયો ગરબા લેવા માટે આવે, નવાબની હમૈયા કરવા માટે આવે. અને તેદી અમારા ધણી, અમારા જેને અમારો ભગવાન માની છે એવા આયરોએ હાથમાં તરવાર્યું લઈને એટલું કીધું તું કે તમારો મોરબીનો નવાબ આવે કે દિલ્હીનો કોઈ મોટો શહેનશાહ આવે તો અમારી દીકરીઓ તો મુરલીધર મહારાજને રીઝવવા ગીત ગાય, તમારા નવાબને રીઝવવા કે તમારા કોઈ રાજા મહારાજાને રીઝવવા અમારી દીકરીઓ ગીત ન ગાય. કે તો કહી દો યુદ્ધ કરવાની તૈયારી રાખે. અને તેદી સાંભળજો, આ વાત મેં વાંચેલી છે, આના 21 થી વધારે પણ જાજા દુહા છે. આ વાત ઐતિહાસિક વાત, એનો પુરાવો આપે છે. અને ઘોડાની લગામ પકડેલી અને જે દીકરી ઊભી હતી હામટ લોખીલ વાત સાંભળે છે, એ વાત કરે છે કે અમે કોણ છીએ? અમે ભૂત છીએ, અમે પ્રેત કહો તો પ્રેત છીએ. સાંભળી લ્યો આ વાત આખી. કે તેદી હાથમાં તરવાર્યું લીધી અને ઈ તરવાર્યું દુશ્મનો ઉપર હાકતા પહેલા અમારી ઉપર હાકી. શું કામ? તરવારના ઝાટકે અમારા ખોળિયા ખાલી અમે કર્યા. શું કામ? કે કદાચ આ યુદ્ધમાં આહીરોની હાર થાય
અને અમારી બેન દીકરી સામે કોઈ કાફર મીટ માંડે એ પેલા ખપી જવાની અમારી તૈયારી છે. એટલે તરવારું અમારા ઉપર હાલી, અમારા ખોળિયા ખાલી થઈ ગયા. અને પછી તરવારું લઈને યુદ્ધના મેદાનમાં ચાવડા હરના આયરો ઉતર્યા, એ લોખીલો બધા ઉતર્યા, ઠીંગાણામાં બાકાજીક બોલવા માંડી. અમને તો પેલા તરવારના ઝાટકે વેતરી નાખી હતી અને પછી બધા યુદ્ધના મેદાનમાં કતલે આમ થઈ ગઈ. આ વાતને વર્ષો વીયા ગયા, ઉજળ ટીંબો થઈ ગયો, પણ અમારા જીવ છે ને એ ક્યાંક કમો થઈ ગયા હશે. એટલે આ ભૂતાવળ જાગે છે. તું આયરનો દીકરો છો અને આય સુધી જો આ ઉજળ ટીંબે આવ્યો હોય તો અમને મોક્ષ દેવાડવાનું કામ કર. અને તેથી હામટ લોખીલે ઘોડાના પેગડામાંથી પગ લઈ અને એટલું કીધું હતું, તમે તો આયરની દીકરીઓ મારી બહેન છો, અને જે પાદરમાં આ ઘટના બની હોય ન્યાવું મારી બધી તાકાત, મારી બધી સંપત્તિ ઓળઘોળ કરવા તૈયાર છું. અને મારી બહેનું તમને જો મોક્ષ નો દેવારું તો હું હામટ લોખીલ આયરનો દીકરો નો કહેવાવ. જ્યાં ઉજળ ટીંબા હતા, જ્યાં બાવળ ઉગ્યા હતા, જ્યાં કોઈના બાપથી હલાતું નહોતું, ઈ પાદરમાં ઈ ચાવડા હાથના ઉજળ ટીંબે તમે કોઈને મોરબી પરગણાના માણસોને પૂછી લ્યો, કોઈનાથી જવાતું નહોતું. ને વર્ષો પહેલા હામટ લોખીલ નામના આયરના દીકરે એક જબરજસ્ત ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. ભાગવત સપ્તાહ બેહારી અને એમાં એટલું પુણ્યદાન કર્યું. એ સપ્તાહ પૂરી થઈ, એને વર્ષો વ્યા ગયા પાછા. આજ પણ એ પ્રગણામાં કોઈ રહેતા હોય તો એને પૂછી લેજો, કોઈને આ વાત દંતકથા ન લાગે, આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. આજ પછી જ્યારથી કથા બેઠી, જ્યારથી આયોજન થયું, ત્યાર પછી કોઈની તાકાત નથી. કોઈ એમ કે ભૂતાવળ જાગી હતી કે અમને કોઈ દી ટાણે કટાણે નીકળવામાં બીક લાગી હતી. આ હામટ લોખીલ હતો સાહેબ કે જેને પોતાના કુળ ઉપર ભરોસો હતો, જેને પોતાના ભગવાન ઉપર ભરોસો હતો કે મારો મુરલીધર મહારાજ મારી લાજ રાખે. અને સાહેબ આજ પણ વર્ષો થઈ ગયા, એ ઉજળ ટીંબે આજ પણ તમે જાઓ તો હવે કાંઈ થતું જોવા ન મળે. સાહેબ મર્યા પછી જો કોઈને મોક્ષ આપે ને તો એ આયર આપી શકે. એના ઉજળા ઇતિહાસો અમે ગામો ગામ કરી છીએ. કોઈ રૂપિયા માટે વખાણ કરવા માટે તો કેટલા દી ટકવાનું, કેટલાક પ્રોગ્રામ મળીને મળવાના. આલો કદાચ વખાણ કરવા માંડું, ખોટા ઇતિહાસ બોલવા માંડું કે ખોટું રૂડું લગાડવા માંડું, કેટલાક પ્રોગ્રામ મળીને મળે અને કેટલાક પૈસા મળે નહીં. ઇતિહાસની હારે જો છેડછાડ થાય તો કુદરત કોઈ દી રાજી ન રહે. ઇતિહાસ એનો ગવાહ છે. જેને દાતારી કરી, જેને સમર્પણ કર્યું, જેને ત્યાગ કર્યો, એ એક સમાજના ઉજળા ઇતિહાસો આજે પણ આ પૃથ્વીની ધરોહર ઉપર છે. ત્યારે વાહ ભાઈ વાહ. આ એક પ્રસંગ મને માડીએ કીધી એટલે વાત કરી દઉં. મોગલમાં આ ઝાલસિકામાં માતાજી બેઠા છે ત્યારે, અને હવે તમે માનશો ને સાલું મને થાક નથી લાગતો. હવે આ હોલમાંનો પ્રતાપ તો જો માતાજીનો. માડી તારા પરચા કોકેજ ભાલ્યા કાગ. મને વાત કરી, અમને ઓટાની વાત કરી એટલે હું કહી દઉં તમને. ઘણી વાર હું ભગુડા પણ બોલેલો છું કે અમારા બહુ સત્ય ઘટના છે આ, એટલે તમને કહી દઉં. આ એક મોગલ છે કેવી, અને ભરોહો કેવો, સાંભળજો. હું વાત કરું છું, હું વિદ્વાન છું એમનો સાંભળતા, પણ વિશ્વાસ તમે રાખજો. વાત મારો તાત્પર્ય છે વિશ્વાસનો. કે અમે જે જમીનમાં ખેતી કરતા હતા, મારું ગામ એટલે મૂળી તાલુકાનું દુધઈ ગામ, ડિસ્ટ્રિક્ટ સુરેન્દ્રનગર લાગે, તાલુકો મૂળી લાગે. એ ગામમાં હું ખેતી કરતો હતો. અને એ જમીન હતી કોની? એ જમીન હતી ખોજાની. આ રેકોર્ડિંગ થાય છે વાત કરું છું. એ કોઈ આફ્રિકા છે, કોઈ મોરબીમાં હજી છે, કાસમભાઈ પિરાણી, બરકતભાઈ પિરાણી, આ બધા હજી મોરબીમાં પણ છે એના મકાનો. અને અમુક ભાઈ જેના છે આફ્રિકામાં, આઉટ ઓફ કન્ટ્રીમાં છે, અમુક મુંબઈમાં છે, અલગ અલગ બધી જગ્યાએ લોકો છે. પણ જે તે સમય આજથી 25 વર્ષ પહેલા જયારે દુધઈમાં રહેતા હતા, એની જમીન હતી. અને એમાં એક મોગલમાંનો થડો, એને માતાજી બેહારેલા મોગલમાં, મનોજભાઈ. અને એ જમીન અમે લીધી વેચાતી. એટલે અમે એને માતાજી ગણ 2 અગરબત્તી કરી, પ્રાર્થના કરી, અને એમાં જે થાય કામ કરી ખેતીનું. અને એમ થતા ધીરે ધીરે એની કૃપા મારા ઉપર વરસતી ગઈ. ઓટો જૂનો થઈ ગયેલો બાપુ. 2 દેરી જે હતી, મોગલમાની અને જળદેવકીમાંની 2 દેરી હતી. એ દેરી આમ ઓટો ફાટી ગયો, દેરી આમ નમી ગયેલી. આ સત્ય ઘટના કહું છું. અને હું ડાયરા કરતો થયો એટલે 100 રૂપિયા મારું બજેટ, 100 રૂપિયા અહીંયાથી મેં શરૂઆત કરેલી. હવે ત્યારે હું ખેતી કરતો માતાજીને દીવો ને અગરબત્તી આમ કરીને પાછો હાલીને ગામમાં આવું, અને હાલીને પાછો ગામમાં આવું, ગામમાંથી રિક્ષામાં બેવું, ત્યાંથી બસમાં બેઠો આવી રીતે ડાયરા કરું મારી શરૂઆત. પણ માતાજીનું બહુ માનું કે ભલે ખોજાના બેહારેલા છે, પણ છે તો મોગલ ને. અને ભરોહો હોય તો માં દૂર નથી ક્યાંય. ધીરે ધીરે આમ અગરબત્તી કરતો જાવ. અમે ખેતી કરતા હતા, કામ કરતા હતા, પૈસા તો હતા નહીં. એમ થતા એની કૃપા વરસતી ગઈ દીપેશભાઈ. પછી હું રાજકોટ બંગલો બનાવવાનું મેં કામ શરૂઆત કરી. રાજકોટમાં જગ્યા લીધી. મેં કીધું એક બંગલો બનાવવો છે. અને એમાં મને એક વિચાર આવ્યો કે આપણે મોટા બંગલા બનાવતા હોય, પૈસા કમાણ્યા પછી આ બેઠા બધા આમાંથી બધા ઉપર માની કૃપા છે. મારી વાત કઈ દેખાવ કરવાની નથી આ, પણ મેં જે અનુભવ્યું તમને સત્ય ઘટના કહું છું. એમાં મને વિચાર આવ્યો કે આપણે મોટા બંગલા બનાવી, આપણે મોટા ઘરમાં રહેતા હોય તો ઓટો તો જમીન જ્યાં છે એ ખેતી તો કરતો નથી અટાણે,
તો ઓટો ફાટી ગયો છે, માતાજીની દેરી આમ નમી ગઈ છે, બંગલો બનાવ્યા પહેલા મારે ઈ માતાજીનું નાનું એવું મંદિર છે બનાવવું છે, આવો મને વિચાર આવ્યો. એટલે ગૌતમ બાપુ હું રાજકોટથી નીકળ્યો. સિંધાભાઈ ભરવાડ છે, મોટાભાઈ ભરવાડ, એ ભુવા હતા માતાજીના, એને મેં રજા લીધી. મેં કીધું માતાજી રજા આપે તો મારે એક જબરજસ્ત નાનું એવું માતાજીનું જે મારી યથાશક્તિ છે એવું મંદિર બનાવવું છે અહીંયા. ઓટો ફાટી ગયો છે, માતાજીની દેરી આમ નમી ગઈ છે, અને હું બંગલો બનાવું, બંગલામાં રહું તો મને એમ થાય કે સાલું ધૂળ છે આપણી જિંદગીમાં, એની કૃપાથી તો લાલ પીળા છે. એટલે રજા લીધી, તારીખ આપી, વાર આપ્યો, અને જે માતાજીના હવા હવા વેચના જે ફળા હતા એ વિક્રમભાઈ મેં બાંધી અને ઝાડવે ટીંગાડ્યા. અને પછી આવ્યો જીસીબી વાળાને કીધું કે આખો ઓટો જે માતાજીનો જૂનો છે આપણે પાડી અને નવેસર નાનું એવું માતાજીનું મંદિર બનાવી આવ્યા. આ નક્કી કર્યો, મેં સંકલ્પ કર્યો. સત્ય ઘટનાની વાત કરું છું, એક શબ્દ આંખા પાછો બોલું તો હું જાણું ને મારી મોગલ જાણે યાર. અને આવ્યો યાર, ગાડીમાંથી ઉતર્યો, જીસીબી વાળાને કીધું ભાઈ જીસીબી કરો ચાલુ, આ પાડી દો, અહીંયા નવેસર માપ લેવું છે. અડધો કોટો જાય વિક્રમભાઈ પાડ્યો, એ જે જૂનો હતો એ ત્યાં તો હવા વેચને આમ હવાળો મારીને ફેણ માંડીને થઈ બેઠી. પણ મેં નક્કી કર્યું હતું કે માં, અમારી તાકાત કે અમારી ઓકાત નથી કે અમે તારું પારખું લઈ શકી, પણ જો મારી માતાજી આ બેઠી હોય તો મને એકાદું પરમાણ એવું દેખાડે કે મને દુનિયાની ફલક સુધી પુગાડવામાં ભેળી હાલી છે, જો દેખાય. અને ઈ મારી નજરે મેં જોયેલી વાત, આવો વિચાર મને ચોટીલા આવેલો, રસ્તામાં હતો. મેં કીધું ક્યાંક એવું પરમાણ મળી જાય, મારી તાકાત નથી કે પરમાણ માગી શકું, પણ ક્યાંક માતાજી તું બેઠી હોય એકાદું પરમાણ તો દે, તો નશામાં મારી જિંદગી પૂરી થઈ જાય માં. અને ચોટીલા મને વિચાર આવ્યો, પૂગ્યો, અડધો કોટો જ્યાં ભાંગ્યો ત્યાં તો ફૂફાડો માંડીને બેઠી થઈ. વિક્રમભાઈ મારી આંખમાંથી આંહુડા પડી ગયા હતા, રાકા થઈને રખડતા તેથી ઝાડના નહોતા જોગ. આજ પણ દુનિયામાં તમે જો એકવાર હયાના ભાવથી આંકલો કરો અને જો ચીથરાના ઢીંગલા ન ધૂણાવે તો જાલસિકાના પાદરમાં બેઠી ન બેઠી થાય, પણ ભાવથી આંકલો તો કરો, કોકદી ખાચા મનથી હોકારો તો કરો. અને હોલ હાદી હાલે નહીં તો બોલવાનું કાલથી બંધ કરી દો, પણ નાભીમાંથી એકવાર નાદ તો કરો. તમે હાદ કર્યો છે યાર, નાદની જરૂર છે. નાભીમાંથી નીકળે અન ધણીને સુને ધા, તમારા નાદની જરૂર છે. નાભીમાંથી નાદ નીકળે ને તો ભગવતી આવે. આ તો ફરમાઈશ એટલે વાત કરી, ન કરું ગામો ગામ વાત કરું કોકને એવું લાગે કે એમનું માધ્યમ વધારે છે. પ્રસંગ એકવાર હું આ ભગુડા બોલેલો કે આજ પણ જો ભરોહો હોય તો માતાજી આવે, કોઈ પણ જગદંબા હોય. હું એમ નથી કહેતો કે આ માતાજી તમારી કુળદેવી હોય, તમારા બાપ દાદાના કુળમાં બેઠી હોય, એને પડકારો કરો તો એ હામી હાલે, પણ ભરોહો હોય તો ભેળિયા વાળી હાલે. આવી એક નહીં ઘણી બધી આવી વાતો છે, કરવા બેહી જાય તો રાતુની રાતું ટૂંકી પડી જાય. આ બધોય સમાજ છે, બધી જ્ઞાતિ ગંગા છે. આ ઘણા સમયથી ઘણા ટાઈમથી આપણે આવી વાતો કરતા આવીએ છીએ, ઇતિહાસની શું કામ કરીએ છીએ, કીધેલી વાતો આપણે સાંભળતા હોય, શું કામ કે ઇતિહાસ ક્યાંક જૂનો ન થઈ જાય, એને કાટ ન લાગી જાય, એટલા માટે આપણે પરંપરાની વાતો કરતા હોય છે. ત્યારે ભગવતીની શરૂઆત મેં જ્યાંથી કરી હતી ભગવાન શિવથી, પિન્ટુભાઈ, ત્યાંથી ભગવાન શિવ શક્તિના આહવાનથી મારે વાતને પૂરી કરવી છે. ત્યારે કેવો છે ભગવાન ભોળોનાથ, કારણ કે 51 શક્તિ પીઠો છે આપણા. વાતો તો ઘણી બધી હમણાં લાવ્યો છું નવી, પણ હવે સમય એટલો બધો, હવે આ ઘોળ થતી હોય એટલે કે 2 કલાકની વાત કરવાનું એક જમાનો એવો હતો. હું તમને ટૂંકી વાત કરી દઉં, સાહિત્યની તાકાત કહી દઉં તમને. આપણા ગુજરાતના પૂર્વ નાણામંત્રી હતા જેનું નામ હતું સનતભાઈ મહેતા, કોંગ્રેસની સરકારમાં. સાહિત્યની તાકાત કેવીનો દાખલો દઈ દઉં તમને નાનો એવો. એ પૂર્વ નાણામંત્રી હતા આપણા, અને એમને ગાંધીનગરમાં ડાયરો ગોઠવ્યો. ગાંધીનગરમાં પૂર્વ નાણામંત્રી હતા, ડાયરાના બહુ શોખીન હતા સાહિત્યના, પોતે બરોડા રહેતા હતા, અને કોંગ્રેસની સરકાર ત્યારે જે તે સમયની વાત કરું. અને ગુજરાતના એ વખતે રાજ્યપાલ હતા શારદા મુખર્જી, અને નાણામંત્રી હતા સનત મહેતા સાહેબ. એટલે ડાયરાનો શોખ બહુ. તો સનતભાઈને કોકે કીધું કે તમે કેમ આવા બધા ડાયરા કરો છો, કે જૂનું ભૂલાઈ ન જાય એટલે એને જાગૃત રાખવા માટે આ સાહિત્યની વાતો સંભળાવું છું, હાલડા સંભળાવું છું, ગીતો સંભળાવું છું, કે એક સમાજના જે ઉતળા ઇતિહાસ છે. સૌરાષ્ટ્રની રસધાર તો સૌરાષ્ટ્ર પૂરતી હોય, ગુજરાત પૂરતી હોય, પણ કચ્છમાં જાઓ તો દુલેરાય કાયાણી આખી કચ્છની રસધાર લખી છે. કચ્છના ઘણા એવા હીરોના ઇતિહાસ છે, એક નહીં બે નહીં, એવા જબરદસ્ત ઇતિહાસો છે. આ ભૂલાઈ ન જાય એટલે હું ડાયરા કરું છું. અને એ ડાયરો ગોઠવો. ડાયરામાં કલાકાર કોણ હતા એ તમને કહી દઉં. દમયંતીબેન બરડાઈ, એ જમાનાના પ્રફુલભાઈ દવે, અને એક સાહિત્યકાર હતા. એમાં આ ત્રણનો ડાયરો ગોઠવો ગાંધીનગર બંગલે. એટલે ડાયરો શરૂ થયો ને એટલે માઇક્રોફોનનો અવાજ બહુ આવતો. એટલે શારદા મુખર્જી સાહેબ જે આપણા રાજ્યપાલ હતા, એના પટ્ટાવાળાને કીધું કે કયો ને જરાક આ માઇક્રોફોનનો અવાજ ઓછો કરે. એટલે માણા આવ્યો ને આવીને એને કીધું કે માઇક્રોફોનનો અવાજ બહુ આવે છે, ઓછો કરવાનું સાહેબે કીધું. એટલે ઓપરેટર કરતા સાઉન્ડ વાળાને ઓછો કરી નાખ્યો. વળી થોડી વાર થઈ, પ્રફુલભાઈ બેઠા ગાવા, બધા વારાફરતી જે કલાકારોનો વારો આવતો એમ ગાતા હતા. વળી પાછો પટ્ટાવાળો આવ્યો,
એને આવીને કીધું કે સનતભાઈને એમ થયું મહેતા સાહેબને કે સાલું હવે સાહેબનો કદાચ એવું થયું છે કે કેમ વોલ્યુમ ઓછું ન કર્યું. એટલે એને સાઉન્ડવાળાને કીધું છે જ વોલ્યુમ ઓછું કરો, સાહેબને ડિસ્ટર્બ થાય છે. કોણ? રાજ્યપાલ સાહેબને. વળી પાછો ડાયરો આગળ આવ્યો. વાત સાંભળજો હવે. અને એમાં જે સાહિત્યકાર હતા એ સાહિત્યકારે વાત ઉપાડી ભાઈ. અને ત્રીજી વાર જ્યાં પટાવાળો આવ્યો, સનત મહેતાએ કરેલી વાત તમને કરું છું. એ કે પછી મને એમ થયું કે સાલું હવે કંઈક બીજું થવાનું. આ ત્રીજી વાર સાહેબે પટાવાળાને મોકલ્યો, આ વોલ્યુમ ધીમું કરો, માઇક્રોફોન ધીમું કરો. એટલે એ ભૂગે એ પહેલા મેં કહી દીધું માઇક્રોફોન વાળાને ધીમું કરો. પણ એને મને કાનમાં આવીને એટલું કીધું કે બીજો સોફો મુકાવો, રાજ્યપાલ સાહેબને આ ડાયરો સાંભળવા આવવું છે. તો મને નવાઈ લાગી કે રાજ્યપાલને આ ડાયરો, એ તો હિન્દી ભાષી હતા, શારદા મુખર્જી સાહેબ ગુજરાતના રાજ્યપાલ, એને આ ડાયરો સાંભળવો છે કે આ એમને આવવું છે. એમને કીધું કે તમે કયો સનત મહેતા સાહેબને કે બીજો સોફો મેલાવે, ખુરશી મેલાવે, ચેર મેલાવે, એમને આ ડાયરો સાંભળવો છે. અને ગુજરાતના રાજ્યપાલ શારદા મુખર્જી ડાયરો સાંભળવા હામાં બેઠા અને આ બાજુ સાહિત્યકારે વાતને સમંદર ખાનની વાત માંડેલી. સાહેબ 2 કલાક સુધી વાત પૂરી ન થઈ ને ત્યાં સુધી શારદા મુખર્જીએ ઊભું થવાનું નામ ન લીધું અને એટલું કીધું કે તમારું જેટલું વોલ્યુમ એટલું મૂકી દો. આખું ગાંધીનગર સાંભળી બોલવા વાળા બચુભા ગઢવી હતા મારા વઢવાણના. યાર આ વાતનો માહોલ હતો. તાસીર જેની હોય વાતની, શબ્દ જેની, શબ્દમાં જેટલી તાકાત હતી. અને સમંદર ખાનની વાત માંડેલી હિન્દીમાં, આખી વાત હિન્દીમાં છે. અને શારદા મુખર્જી સાહેબે 2 કલાક સાંભળી. ત્યાં સાહિત્યની તાકાત છે. એટલે બધા યુવાનોને ડાયરા હાલઈમાં એટલે નહીં કહેતો રહું છું કે સાહિત્યને જીવતું રાખવાના પ્રયાસ કરજો યાર. હવે બધે ધીરે 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 આમ તો વધતું જાય છે. યુવાનો હવે આ ડાયરા તરફ વળ્યા છે. એટલે આ સાહિત્યને જીવતું રાખવું છે. આવા ડાયરા થતા હતા અને એ ડાયરાના માહોલમાં જીવી છે. ત્યારે શોર્ટ એન્ડ સ્વીટમાં છાલે આ 500 ની છે. હું તો ઘણી વાર કહું છું, મારા મોરબીથી મિત્ર આવ્યા છે પિન્ટુભાઈ, કે હારું 2000 ની બંધ થઈ ગઈ. મને લાગે છે વિક્રમભાઈ પ્રકાશભાઈ આખું ટેજ ગુલાબી ગુલાબી કરી નાખે એવું છે. અને અટાણે ક્યાં ખંઠેરી વાળાને કઈ તૂટો છે યાર. દયા છે મુરલીધર મહારાજની યાર. વાજડી વાળા લઈ લ્યો, ખંડેરી ડાયરો લઈ લ્યો, પીપળિયા લઈ લ્યો. માની કૃપા છે યાર. પણ બાપ દાદાના કરેલા પૂન હોય ને તો ફરજા ભોગવે યાર. भगटी वरसादे मुंडन की कंठ माल विहसत राधाई कुशाल फटिक साल रुद्र माल हरद जाल राधे ए बम 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 डमर बाद नाद वेद सरस साज भोलो महाराज राज तांडव नाचे भोलो महाराज राज तांडव नाचे कासुवासम भजे हम निराकार मोकार मूलम तुरियम गिराग्नान गोतीतम भीषम गिरीशम करालम महाकाल कालम कुपालम गुणाकार संसार पारम न तो हम ઉપરથી ડાયરો સાંભળે છે. એને એકવાર તાળીઓથી વધાવ્યું યાર. અંધારામાં કોઈના મોઢા નથી દેખાતા, પણ મેં અમદાવાદમાં જમાલપુરમાં એક ડાયરો કરેલો. લગભગ 2-4 મહિના તમે યુટ્યુબમાં જોયો હશે. સન્માન બધે કલાકારોના થતા હોય, પણ એમને મને હાથીની અંબાડી ઉપર બેહારીને મારું સન્માન કરેલું. અને એ બધા બહુ નાનો વર્ગ હતો.
વાલ્મીકી સમાજ હતો અને બહુ એમનો ભાવ હતો. ખોડિયારમાંનું મંદિર હતો અને જમાલપુર અમદાવાદમાં કાર્યક્રમ. એટલે 1 તારીખ તો વરસાદના વાતાવરણમાં કેન્સર થઈ, બીજો ડાયરો મને આપ્યો. એટલે મને આ બધાને જોયા ને એટલે આ પ્રસંગ યાદ આવ્યો. એ તો પતરાના મકાન હતા અને પતરાના મકાન ઉપર ડાયરો લગભગ હું માનું છું 1000નું ઓડિયન્સ, 500 થી 1000નું ઓડિયન્સ તો પતરાના મકાન ઉપર બેઠેલું. અને મેં એમને ઈટાણે કીધેલું કે તમે જોજો કે તોડી ન નાખતા, કે આજ પતરા નહીં તલવાર્યું સામે આવે તો લડી લેવાની તૈયારી છે. એમ ભાવ છે, ભાવની કિંમત છે. એટલે બધા અગાસીમાં ખબર નહીં એમનો પ્રેમ કેટલો છે. તમે જો ઊભા પગ્યા 2-2.5 કલાકથી ડાયરા સાંભળે છે ત્યારે નમામિ સમી સામ નિર્વાણ રૂપમ વિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. આંજાર દીપેશભાઈ સાહેબ, એક ગરીબનું ઝૂંપડું હોય ને વિક્રમભાઈ, તો એની જેને કિંમત કરી છે એ આયર કરી શકે. એવો મારા દીપેશભાઈ આહિરને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. ખાલી કચ્છનું નહીં, ગુજરાતનું ઘરેણું છે. અને જે કિંમત કરે ને નાની ઉંમરમાં, એ જ કંઈક કરી શકે. પૈસાનો પાવર લઈને ફરતા હોય, સત્તાનો પાવર લઈને ફરતા હોય, એને તો ખાલી 2-5 વર્ષ દુનિયા યાદ કરે, પણ બીજાના કોઈ આહુડા નુયા હોય ને એને જગત ક્યારેય ભૂલતી નથી. અનુભાઈ નમામિ સમી સામ નિર્વાણ રૂપમ વિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. નિરાકાર મોકાર મૂલમ તુરીયમ ગિરાજ્ઞાન ગોતીત મિશમ ગિરીશમ. करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो गुणागार. ધન ધન વાલભાઈ તોળા ધામ ને રે, ધન ધન વાલભાઈ તોળા નામ ને રે. તમે આપો છો પરજા તમામ ને રે, તમે આપો પરજા તમામ ને રે. ધન 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 વાલભાઈ માના ધામ ને રે. દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અનુભાઈ અને ભગવતી મોગલમાના ઉપાસક બેઠા છે ત્યારે મને કડી આવે. આઈ દેવહુર ચારણ ની તું ધીડલી રે, આઈ દેવહુર ચારણ ની તું ધીડલી રે. आई चारण रे कूलमां अवतरा रे, आई चारण कूलमां अवतरा रे. धन 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 मोगल तोड़ा धाम ने रे. ये धन धन मोगल तोड़ा नाम ने रे. माम जय 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 मोगल, जय जय मोगल, जय जय मोगल.
डाकू वागी जलसी काई मारे डाकू वागी या हुलमान मठ मारे डाकू वागी दी घड़िया गम मारे सकत जागी से जाला मकवान रे सकत जागी जाला मकवान रे डाकू वागी या हुलमान मठ मारे मां जय मोगल धाम मां लीली ना घर मां सीना मोर बोले मारी मोगल ना धाम मां मारी गामड़ा रथ घोड़ा के रमवा मांडवड़े आवा मोगल मसराली मांडवड़े आवा मोगल मसराली घोड़ा वाली मोगल मसराली बोलो विजा वाली मांडवड़े आवा ममठड़ा वाली सुर समझे ही समझे कि जगदीश भाई वगाड़ो एक बार डाभिया तो गगनी संख गावे जग 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 मगाट ठग 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 ताए सदाट नवतम प्रगत निराट ललित नाट लावे दौलत बद हद गुदलीन पद 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 सत कबीन कद गद गद से सकीन सुथन बीन जावे हरि यद यद हेर हेर विक सत सुर बैर बैर पर गट गट बैर बैर नटवर नाचे पर गट गट बैर बैर नटवर नाचे अरे मारो परम मित्र अनुभव बैठा છે ભરવાડ ત્યારે મને નગા લાખાના ઠાકરની બેકડી યાદ આવે કેવો છે મારો બાવળિયાળીના પાદરમાં નગા લાખાના જ નેડે બેઠો मारो द्वारका वालो देव रे मारो द्वारका वालो देव ठाकर जावी आज बेटाना ए ठाकर जावी आज बेटाना હવે નીકળી સાંભળજો કેવો છે મારો નગા લાખાનો ઠાકર વાજી જા મેળાન દોયલી વાતું
દોયલી વાતું મારા કાળજા કોરી ખાજ રે મારા કાળજા કોરી ખાય તે દીવાંજીજા ના ઘર પારણા બાંધ્યા વાંજીજા ના ઘર પારણા બાંધ્યા એના હરખે હાલરડા ગાજ રે જેના હરખે હાલરડા ગાજ ઠાકર જાવી આજ બેટાણા એ ઠાકર જાવી આજ બેટાણા પણ આખું ગીત એમાં એક કડી મને બહુ ગમે છે મુરલીધર મહારાજ કયો તો ઈ છે અને દ્વારકાધીશ કયો તો ઈ તો ભગવાન કાળિયો ઠાકર છે અડધી રાતે તમારું મન મૂંઝાણું હોય અને મારા નગા લાખાના ઠાકરને યાદ કરો અને મારતા ઘોડે આવે તો માનજો દ્વારકાથી ભગવાન આવ્યો છે શું કીધું આમાં કાળી જંધારી મેઘલી રાતે જેદી વહમી વેળા ચાજ રે જેદી વહમી વેળા ચાજ કાળી જંધારી મેઘલી રાતે કાળી જંધારી મેઘલી રાતે જેદી વહમી વેળા ચાજ રે જેદી વહમી વેળા ચાજ તેદી ઘોડલા લઈને ઘૂમતો આવે બગડતા 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 પડઘલી વાગતી આવે અને દુનિયાના કોઈ હિમાલય હોય ને તમારું અટકું ન રહેવા દે મારો દ્વારકા વાળો એમ માનજો મારો ઠાકર આવ્યો છે શું કીધું આમાં તેદી ઘોડલા લઈને ઘૂમતો આવે પાછો માર્ગે મૂકી જાય ઠાકર આવી આજ બેટાણા ઠાકર આવી આજ બેટાણા જય 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 લગા લાખાના ઠાકર હારુભાઈ ભૂગવે હામા સમુદ્ર કારાન ભૂગવે હામા એમાં પાપિયા પારે જાય રે એમાં પાપિયા પારે જાય ખારા જળ મીરડા મીઠા એ ખારા જળ મીરડા મીઠા મારો ઠાકર ગાળી જાય ને મારો ઠાકર ગાળી જાય ઠાકર આવી હાથ બેટાણું ઠાકર આવી હાથ બેટાણું મને બહુ ગમે છે તમારો ભરોહો હોય તમારો વિશ્વાસ હોય તો તમારું નાવડું ભગવાન કે ભગવતી કોઈ દી બુડવા ન દે કેદાન લખે છે આ કડીમાં બુડતા નાઈ બાવડા જાલે બુડતા નાઈ બાવડા જાલે પાછો આરે ઉતારી જાય રે પાછો આરે ઉતારી જાય અમારા ભરો તો રાખશે લાજુ રાખ ભરો તો રાખશે લાજુ એના કેદાન ગુણ લાગાય રે એના કેદાન ગુણ લાગાય ઠાકર આવે આજ બેટાણા ઠાકર આવે આજ બેટાણા કાળી જંધારી મેઘલી રાતે હું ઘણી વાર ડાયરામાં કહું છું તમારો પડકારો છે ને જીવાડી દે કોક ને યાર આ વિક્રમભાઈ નો પ્રકાશભાઈ ના પડકારે મને 2.5-3 કલાક કેમ થઈ ગઈ ખબર ન પડવા દીધી એટલે પડકારો હંમેશા હારો જ કરવો યાર
અને ભાગીદારી થોડી આમાં કોઈની હોય, તો આપણા બાપનો આગવો હોય. પૈસા હોય તો કદાચ ધંધામાં ભાગીદારી ન કરી શકી. પણ માવડિયું છે, આયા કચ્છમાંથી આવ્યા છે. જ્યાં જ્યાં કચ્છમાં હું ડાયરા કરું છું, હૃદયથી કહું છું આ માધ્યમથી, કે એની આ માતાઓ બહેનો પણ એટલા રૂપિયાનો ઘોળ કરે છે. કચ્છનો એક ડાયરો પૂરો થાય ને એટલે 1.5-2 કરોડની દીપેશભાઈ ઘોળ હોય છે ગૌશાળાની, કે સારા મંદિરના લાભાર્થે. એમાં માતાઓ અને માતાઓ બહેનો હોય. એટલે સાલા ક્યાંક ત્યાંથી કૂદકો મારે ને આવો પ્રેમ છે યાર. આ તો કહું તૂટે જ કઈ નક્કી થોડું કહેવાય. પણ જો કે એ બહુ ડાયા છે, એવી ભૂલ તો નથી કરે. એવા કહું તૂટે જ્ઞાનને બેહણી મારી દેવું છે, ત્યાંથી કૂદકો ન મારે. પણ આ માવડીઓને એકવાર જોરદાર તાળીઓથી વધાવજો. શું કામ? કે જે જનેતા આમ દેતા શીખવાડે, એના બાળકો મોટા થાય ને એ દુનિયાને કંઈક આપી શકે, દાતારી કરી શકે. એને ટ્યુશન બંધાવવા ન પડે, કે એને કાંઈ ઇન્જેક્શન ન લેવા પડે દાતારીના. કારણ કે જેની માવડિયું, જેના કુળમાં જેને કંઈક જગતને આપ્યું છે, એના પરિવાર, એના દીકરા કે એના દીકરી કંઈક દેવાના છે. ઘણી બધી વાતો કરી, પણ ખાલી છેલ્લી કડી હવે આ ફરમાઈશ મૂકીએ રાણો રાણાની રીતે. એટલે એક કડી એના માટે કહી દઉં. આજ પણ ગૌતમ બાપુને પણ ખબર છે, એકલંગજી મહાદેવ મેવાડની ધરતીમાં જ્યાં બિરાજે છે. તમારા ગામમાં મંદિર હોય તો એ જ ભોળોનાથ છે, પણ મેવાડમાં બેઠો છે આજ. હમણાં જ મેં જેના દર્શન કર્યા, મેવાડનો મોભી. અને એ એકલંગજી મહારાજ જ્યારે યવનોના દળકટક ઉતરતા, ત્યારે એકલંગજી મહારાજ ઉપર ચડાઈ કરવા માટે દળકટક ઉતર્યું યવનોનું. એકલંગજી મંદિર તોડવા માટે વિધર્મીઓ જ્યારે ઉતરતા, તમે આજ પણ આમાંથી કોઈ બેઠા છો વડીલો, એ રાજસ્થાનમાં જાઓ કોક દી એકલંગજી ભગવાનના દર્શન કરવા, તો જોજો મંદિરની સામે એક પોઠિયો બેઠો છે, એક જબરદસ્ત પોઠિયો છે. અને એ એક વાત પણ એવી પડી છે ઇતિહાસમાં, મંદિર તોડવા માટે યવનોની તરવારું, યવનોના ધાડા ઉતર્યા ભગવાન એકલંગજીનું મંદિર તોડવા માટે. હવે આપણા બાપનું જ મંદિર તોડી નાખે તો આપણી જાગીર લૂંટાઈ ગઈ કહેવાય. અને તેથી પોઠિયો જે મંદિરની સામે બેઠો હતો, એ પોઠિયો ફાટ્યો અને એમાંથી ભમરીઓ નીકળી, ભમરા નીકળ્યા. અને ફૌજના વિધર્મીઓ જે ઘોડા ઉપર બેઠા હતા, એની ફૌજ ક્યાં ગઈ ખબર પડવા દીધી નહીં. કોઈને તરવારનો એક તરવાર ઉગામમાં ન દીધી. મંદિરની સામે કોઈ મીટ નો માંડી હેક્યું. ઈ ભોળોનાથ એકલંગજી મહાદેવ જ્યાં મેવાડમાં બેઠો છે, મેવાડનો મોભી, કે પોઠિયો ફાટ્યો, ખબર ન પડી કેટલા ભમરા નીકળ્યા. ફૌજના એક એક લશ્કરના માણસો ઉપર ભમરા ટાટક્યા, પણ કોઈને ખબર ન પડી ક્યાં મંદિર તોડવું, ક્યાં યુદ્ધ કરવું. ફૌજ આખી લઈને વિધર્મીઓ પાછા નીકળી ગયા હિમાડામાંથી. ઈ એકલંગજી મહાદેવ બેઠો છે. અને આખા મેવાડમાં મેવાડનો રાજા મહારાણા પ્રતાપ, આજ પણ જેના અરવિંદસિંહજી આજ પણ છે, જે મેવાડ સ્ટેટ, પણ જેના બાપ દાદાને ભરોસો હતો જેના ઉપર, કે અમારો એકલંગજી, અમારો ભગવાન, અમારો ભોળોનાથ. આજ પણ આહિર સમાજનો નાનો દીકરો લઈ લો, કે 70 વર્ષ સુધી તમે આહિરમાં વ્યા જાઓ તો મુરલીધરનું નામ પડે એટલે કોક ભાગ્ય કદાચ ડગલું ભરે, બાકી મુરલીધરનું નામ પડે એટલે ડગલું આગળ ન દે. આ તો અમારો બાપ છે, અમારો ઈષ્ટદેવ છે. આ જે ભરોસો હતો, આવો મેવાડના રાજાને ભરોસો હતો. કોના ઉપર? એકલંગજી મહારાજ ઉપર. અને પ્રતિજ્ઞા લીધી હતી. તેથી સલ્તનત હાલતી હતી. 70 ઉમરાન 72 ખાન જેની કચારીમાં બાયદબ કરતા. અને તેથી રાણાએ કીધું તું, રાણાની પાઘડી અને રાણાનું માથું તો એકલંગજી સિવાય કોઈ દી કોઈને ટેકાવાય નહીં, કોઈને નમે નહીં. અમારા બાપ દાદા જેને નમતા આવ્યા છે, એ અમારો બાપ છે, એ અમારો મેવાડનો રાજા છે. તો મેવાડનો રાજા તો એકલંગજી મહારાજ ભગવાન ભોળોનાથ છે. અને એને હરાવવા માટે વાત મેં ઘણી વાર, અસંખ્ય વાર કરી છે, પણ ફરમાય છે એટલે એક કડી છેલ્લે કહીને મારી વાતને પૂરી કરું. ત્યારે શું કીધું મેવાડ માટે? એને નથી કરવી કોઈની હાજી રે, એને કરવો એકલંગજી રાજી. મારે રાજી કરવો છે, પણ મારા ભોળાનાથને, મારા મુરલીધર મહારાજને. કરશન ડાંગરે વાત કરી હતી ધોધુવરના પાદરમાં, જુનાગઢ પડખે બાબી સલ્તનત હતી. અને બાદરખાનના ઘોડાના ડાબલા વાગ્યા ને. કયા વાતુના પ્રસંગ બોલું યાર, તમે કયો તો હવાર સુધી આવી વાતું લઈને બેઠો છો આયા. તેથી કરશન ડાંગરે મૂછ માથે હાથ ફેરવ્યો હતો, અને ઢોલિયા માથે બેઠા બેઠા હોકાની ને હાથમાં હતી. અને બહાદુર ખાને આવીને કીધું, એ કે જુનાગઢ નવાબનું ફરમાન છે. નવાબ સાહેબ આવે છે હવારમાં, કે તો તમારા નવાબને કહી દેજો કે સીમાડા સલામત ન રહેતો એક બેન હાડા તણવો, ડાંગરનો દીકરો શું, આયરનો દીકરો કરશન શું, અને કાં તો પાણીનો કળશો ભરીને હામો ઉભો રહે, અને કાં તો આ તમારું ધંધુહર મૂકતા મને વાર નહીં લાગે. એ કે ભૂલો છો તમે, આ 500 વીઘા જમીન છે તમારી, માની જાઓ. હજી હું બહાદુર ખાન છું, જુનાગઢ નવાબે મને મોકલ્યો છે આયા, કે તમે જે મોઢેથી આવ્યા છો એ મોઢે ઘોડું પાછું વાળી લ્યો. ફળિયામાં આવેલા ઉપર ઘા કરીને તો અમારી જણનારીના ધાવણ લાજે.
ફળિયામાં પગ મેલવા વાળા ઉપર ઘાન હોય, માથાનો વાઢનાર હોય ને, તો એને એક મોકો તો દેવાનો હોય. બહાદુર ખાન, તમારા નવાબને કહી દેજો કે ધંધુહરના પાદરમાં, જુનાગઢની બાજુમાં ધંધુહર છે, ધંધુહરના પાદરમાં કરશન નાગર હજી જીવે છે. તમારા હામૈયામાં અમારી દીકરીઓ બેન ન હોય. આ બાજુ નવાબને ખબર પડી અને ફરમાન મોકલ્યું કે કરશન નાગરને સમજાવી દો. એ કે એને કોણ સમજાવીએ, કે કોનું માને? કે તો એને કહી દો સીમાડા ખાલી કરી દે, બાકી તોપુના રેકડા મૂકીશ. જેમ જેવી રીતે હથિયાર મુકાવવા માટે ઇણાજની માથે મારી તોપુ ગઈ હતી, અને કાદર બક્ષને હથિયાર કા મૂકવા પડે અને કાં કાદુ મકરાણીને બારવટું કરવું પડે. અને તેથી કાદુ મકરાણીએ છેલ્લે કુરાને શરીફ વાંચ્યું. હિન્દુનું કામ હતું, એમાં મુસલમાન પણ રહેતા હતા. તમે ઇતિહાસ વાંચજો ક્યારેક. એટલે કુરાને શરીફ ખોલ્યું, એક બાજુ ગીતા ખોલી અને બધાને સમજાવ્યા મારા એકના પાપે જો નવાબના તોપના રેકડા ઇણાજ માથે, સોમનાથ વેરાવળની બાજુમાં ઇણાજ ગામ છે, 7 કિલોમીટર, જો એક મારા પાપે જુનાગઢનો નવાબ જો તોપુના રેકડા મૂકતો હોય તો તમે હિન્દુ મારા ભાઈઓ છો, આમાં તમારો વાંક નથી. હવે તમે આ ગામ મૂકી દો, મારું પાપ ભરાણું છે. પાપ મારું નહીં, પાપ જુનાગઢના નવાબનું. મને હથિયાર મૂકવાની વાત કરે છે, હું તોપના રેકડા સામે ઉભો રહેવા તૈયાર છું. અને હિન્દુના એક એક ઘરે જઈ અને કાદર બક્ષ જેનું નામ હતું, આમ તો ગુજરાતીમાં કાદુ મકરાણી કહેતા, એક એક હિન્દુના ઘરે જઈ રામ રામ કરી, જય માતાજી કરી અને પગે લાગતો તો તમે ઉચાળો ભરી લ્યો મારા પાપે, કે તમારા હાંડલા નો અભડાઈ જાય, તમે ઉચાળો ભરી લ્યો મારા પાપે, તમારા હાંડલા નો અભડાય. એના જ આખું ગામ ખાલી કર્યું અને પછી દાઢીના મૂછમાં હાથ વાંક્યો અને જુનાગઢના નવાબને કીધું કે વયો આવજે. શું કામ? ક્યાંથી આવું છું ખબર નથી, હું મકરાણમાંથી આવું છું, બલોચ છું, અને તારી તોપુના રેકડા સામે જો મેખુનો ધરબુ તો કાદુ મકરાણીનો કહેવાવ. અને જુનાગઢની આખી સલ્તનતની તોપુ હતી ને, એની સામે ખીલા ધરબા માટે દીધી કાદુ મકરાણી નીકળ્યો. આવી મર્દાનગીથી બારવટીયું કર્યું. એટલે એના રાહડા ગવાણા, ડુંગરે ડુંગરે કાદુડા તારા ડાયરા. બારવટિયા બાયલા નો કરી હકે, મરદ જ કરી હકે યાર. અને ખાંભિયું મરદ ની જ હોય. પછી અડધી રાતે એકચ્યુઅલી હું અંધારાનો મને નહીં ગમે, પછી પાછા થરથરી જતા હોય, એનું કામ નથી યાર. અમુકની તો હાલ તો તમે જોજો, પાછા ઇન્સ્ટાગ્રામમાં લખ્યું હોય સિંહના ઠેકાણા ન હોય. હવે તારી હાલ તો સુધાર યાર. પાછું નીચે લખ્યું હોય નાના અક્ષરે, સિંહના ઠેકાણા ન હોય. કોરોનામાં લગભગ બધા ઠેકાણા જ હતા. લોકડાઉનમાં મને નથી એવું લાગતું કે ડાલા મથા ક્યાં ડણીકું દેતા. પણ સાંભળી લેજો, જેના લોહીમાં હોય ને ઉગે એને કોઈ નો ફૂગે યાર. આપણે ધરોહરને જાળવવાની છે. બધાને છેલ્લી વાત કહું છું, કોઈ સમાજની લીટી ટૂંકી ન કરતા, થાય તો લાંબી કરજો યાર. સંસ્કાર એવું બોલે છે, નાજીર કહે છે કે સારા ના તો સંસ્કાર બોલે છે. સારા માણાને બોર્ડ મારવાની જરૂર નથી છાતી ઉપર કે ગાડીમાં. એ તો એના સંસ્કાર કહી દે, કા સંસ્કારમાં પોતાની ધરોહરમાં લઈને આવ્યો છે. પણ ફરમાય છે એટલે ફરમાઈશું જાજી છે, હવાર પડે એવું છે આયા. પણ મને કહી દઉં, ઇતિહાસની વાત આવી એટલે, રાહડાની વાત આવી એટલે 2 કડિયું ખાલી. કારણ કે આ બધાનો આકલો એવો છે, ઉપરથી બાકી રહેતી દાવડા ને એવો આકલો કરેલો. મને એમ થાય કે લાઈન ચાલુ ખેંચી લઉં. અને પ્રોગ્રામ દિલથી જ કર્યા છે, મેં કોઈ દી પૈસા માટે કર્યા નથી. કે બજેટ આપ્યું એટલે 2 કલાકનો રાઉન્ડ લઈ લીધો ને જય માતાજી. થાય ત્યાં સુધી મને એમ થાય 3 કલાક ભલે થઈ.